ચાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી કઢી અને ખીચડી। તો વિડીયો છેલ્લે સુધી જોજો। ચાલો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી કઢી ખીચડી। તો એના માટે મેં આ બધી સામગ્રી લઈ લીધી છે। ચણાનો લોટ, સિંગદાણા ખાંડી લીધા છે પહેલેથી, ડુંગળી, પછી આ મેં પેસ્ટ તૈયાર કરી લીધું છે, લીલું મરચું, લસણ, લીલા ધાણા અને આદુ, અને લીલા ધાણા, ખાંડ, મીઠો લીમડો, મરચું અને આ મસાલો, અને છાશ 1 ગ્લાસ ખાટી લેવાની છે એટલે કઢી મસ્ત થાય। ખીચડી પણ આપણે લઈ લીધી છે। ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કઢી બનાવવાનું। આપણે 2 થી 3 ચમચી તેલ ઉમેરીએ। આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખશું, હિંગ પાવડર નાખશું અને આપણે આ મસાલો નાખી દઈશું। મીઠો લીમડો નાખશું, આ સિંગદાણા, સિંગદાણા થોડાક પકવવાના છે। હવે આપણે એમાં ડુંગળી ઉમેરશું। હવે આપણે એમાં ટમેટું ઉમેરી દઈશું। આપણું ડુંગળી ટમેટું પાકે છે ત્યાં સુધી આપણે ચણાનો લોટ છાશમાં પલાળી લઈએ। હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે, બરોબર છાશ સાથે મિક્સ કરી લેવાનો છે। તો ચાલો મિત્રો, હવે આપણે આ પેસ્ટ આમાં ઉમેરી દઈએ અને બરોબર મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈએ। મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે, અને ધાણા જીરું પાવડર। ચાલો મિત્રો, આપણો આ મસાલો બરોબર પાકી ગયો છે। હવે આપણે એમાં ચણાના લોટનું પેસ્ટ ઉમેરી દઈશું। એમાં હળદર ઉમેરવાની નથી, આપણે કઢી વ્હાઈટ બનાવશું અને ખીચડી પીળી કરશું। હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ। બરોબર પકવવાનું છે, બરોબર પકવી લેવાની છે। તો ચાલો મિત્રો, આપણી કઢી પાકે છે તો આપણે સાઈડમાં ખીચડી બનાવી લઈએ। ચાલો મિત્રો, આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીએ। આપણે 2 ચમચી તેલ ઉમેરશું। હવે આપણે એમાં રાઈ ઉમેરશું, જીરું, હિંગ પાવડર, લીલું મરચું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર। હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું। મીઠું સ્વાદ, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે। ચાલો મિત્રો, આપણું પાણી ઉકળી ગયું છે, હવે આપણે એમાં ખીચડી ઉમેરી દઈશું।
ચાલો મિત્રો, આપણી ખીચડી આમાં ઉમેરી દીધી છે. હવે એને 10 થી 15 મિનિટ પાકવા દેવાની છે. તો ચાલો મિત્રો, આપણે બીજી બાજુ આપણી કઢી ચેક કરી લઈએ. તો આપણી કઢી તૈયાર છે. હવે આપણે ખીચડી પાકી જાય એટલે કઢી અને ખીચડી સર્વ કરીશું. ચાલો મિત્રો, આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ. આપણી કઢી પણ તૈયાર થઈ ગઈ છે. એમાં લીલા ધાણા ઉમેરી દઈએ. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ચાલો મિત્રો, તો આપણી કાઠિયાવાડી કઢી અને ખીચડી તૈયાર છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.